જય માતાજી, જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં। તો જો હું આવી ગઈ છું સ્કૂલેથી ઘરે અને વાગી ગયા છે 12। આજે મેં બ્લોગ 12 વાગે સ્ટાર્ટ કર્યો છે અને અમારા જો ધન્નુબેન અને ભવ્યભાઈ આવી ગયા છે રમવા માટે જો। અને આપણામાં મમ્મીએ રસોઈ બનાવી નાખી છે, શું બનાવ્યું છે ખબર નથી, જોયું નથી તો કાંઈ નહીં, ચાલો હવે આપણે મારા મમ્મી આવે પછી આપણે મળીએ। જો જમવા બેસી ગયા છે એ બધું, અને જો મારા મમ્મીએ રસોઈ બનાવી નાખી હતી। જો એનું શાક છે મમ્મી, ટીંડોરા બટેકાનું શાક છે, રોટલી છે, રસ છે, સાથે કાકડી છે સલાડમાં। ઓકે, જો બધા જમવા બેસી ગયા છે। જો આજે વરસાદ આવ્યો તો તને ખબર હતી કે નથી ખબર? નહીં, આપણને તો કાંઈ નથી ખબર હો। તું તો સ્કૂલે વહી ગઈ હતી 7 વાગ્યામાં, એટલે તને કાંઈ ન ખબર હોય ને। વરસાદ આવ્યો તો 8:30 પોણા 9 ઓરો સારો આવી ગયો આજ તો। અમારી સ્કૂલ બધી બાજુથી પેક હોય એટલે અમને કાંઈ ખબર ન હોય। કાંઈ નહીં, તો ચાલો હવે આપણે જમી લઈએ, જમીને મળીએ આપણે, તમે લોકો પણ બધા જમી લો। ચલો ફ્રેન્ડ, તો જો હું બધું કામ કરીને ફ્રી થઈ પછી હું સૂઈ ગઈ હતી। કેટલા વાગે? 3 વાગે સૂતી હતી અને અત્યારે વાગી ગયા છે 6, જાગી ગઈ છું। 3 કલાક સૂઈ ગઈ હતી અને જો હવે આપણે કરવાનું છે હોમવર્ક, તો ચાલો આપણે હોમવર્ક કરી નાખીએ હવે। અને પહેલાં તો હવે આપણે જાગી ગયા છે એટલે ચા દૂધ પીવું પડશે। જો બધા વગર હાલે પણ મારે ચા દૂધ વગર ન હાલે, મને કાંઈ ન દો ને તો કાંઈ નહીં, પણ મને ચા દૂધ તો જોઈએ જ તેમ, એન વગર મારે આખું ન ખુલે। તો કાંઈ નહીં, ચાલો હવે આપણે ચા દૂધ પીને પછી હોમવર્ક કરવા બેસી જાય અને પછી ઘરનું જે કામ હોય એ કરી નાખીએ, પછી આપણે મળીએ। ચલો ફ્રેન્ડ, તો જો વ્લોગ અત્યારે અપલોડ થઈ ગયો છે અને જો અમે બધા બેઠા છે જો અહીંયા જો, અને આમ જો કેટલો મસ્ત પવન આવે છે। જો આજે વરસાદ આવે ને એવું મને લાગે છે, પણ હવે આવે કે ન આવે એ ખબર નથી, એટલે આપણે ભવિષ્યવાણી તો જાણતા નથી। તો કાંઈ નહીં, ચાલો આપણે જોઈએ કે આજે વરસાદ આવે છે કે નહીં એમ। અને અત્યારે મારે જવાનું છે નીચે, કેમ કે આપણે બનાવવાની છે રસોઈ। તો કાંઈ નહીં, ચાલો હવે આપણે રસોઈમાં શું બનાવવાનું છે એ ખબર તો નથી, મારા મમ્મીને ફોન કરીને પૂછી જોઈએ શું બનાવવાનું છે એમ, પછી હું તમને કહું કે શું બનાવવાનું છે। તો કાંઈ નહીં, બન્યા રહેજો આગળના વ્લોગમાં, આપણે પછી મળીએ હવે નીચે જઈને જ તે। તો ચલો અત્યારે આવી ગઈ છે મારા મમ્મી ઘરે, તો ચાલો એને પૂછીએ રસોઈ બનાવે છે, શું બનાવવાનું છે રસોઈમાં એમ। શું બનાવવાનું છે મમ્મી રસોઈમાં? તો જો એમાં એવું છે, વઘારેલી ખીચડી બનાવું છું, પછી હમણાં આગળ હવે જોવી ભાખરી, બપોરનું શાક તો પડ્યું છે, ભાખરી જોઈએ હમણાં તારા પપ્પાને ફોન કરવી તો ભાખરી બનાવી, નકર વઘારેલી ખીચડી ને સાથે જ ઠંડી ચાશ કેરી। તો જો એને બનવા મૂકી દીધી છે, આપણને કીધું હતું પણ એ આવીને આજે હું બ્લોગ અપલોડ કરી બધું સુધારતી હતી, તો જો એ આવી ગઈ છે ને એને બનાવી નાખી। એને મને એમ કીધું હતું કે હું તને શીખવાડીશ એમ, પણ એને એકલી બનાવી નાખી એમ જો, અને પછી મને એમ કે તું કાંઈ શીખતી નથી, પણ આપણને શીખવાડે નહીં, એકલી એને બનાવી નાખી અને પછી વાગ આપણો આવે, બોલો એવું છે। કાંઈ નહીં, તો મારી ને મારા પપ્પાની ફેવરેટ ખીચડી છે, તો જો એ બને છે અને હવે બની જાય પછી હું તમને મળું। ચલો ફ્રેન્ડ, જમવાનું બની ગયું છે અને જો બધા જમવા બેસી ગયા છે, વઘારેલી ખીચડી, છાશ અને કેરી। જો મારા પપ્પાની ફેવરેટ છે, કા એની મારી ફેવરેટ ખીચડી છે। જો તને ભાવે કે નહીં? જો અમારા કીવા બેન પણ વહી આવ્યા છે ડાન્સમાંથી। શું કરાયું? ડાન્સ કરાવ્યો, કસરત કરાવી, કસરત। તો જો એ પણ વહી આવ્યા છે ને હમણાં ડાન્સ ક્લાસીસમાં જાય એટલે એને થોડુંક પેટમાં દુખવાનું રહેશે। કાંઈ નહીં, તો ચાલો હવે જમી લઈએ ને તમે લોકો પણ બધા જમી લો, બન્યા રહેજો આગળના બ્લોગમાં। ચલો ફ્રેન્ડ, તો અત્યારે જો મારા પપ્પા અમારી માટે લાવ્યા છે માઇક, તો જો એક છે આ કંપનીનું નામ મને આવડતું નથી, મને ખબર નહોતી, સરપ્રાઈઝ આપી છે। તો ચાલો હવે આને આપણે અનબોક્સિંગ કરીએ, મારા કેવું બેન અનબોક્સિંગ કરશે, ચાલ કેવું અનબોક્સિંગ કરી।
કંપનીનું નામ છે જો મને આવડતું નથી જો યુઝ કરતા શીખવાનું છે. કેવું લાગ્યું પાતુબેન માઈક? માઇક તો બહુ મસ્ત છે પણ હજુ મને યુઝ કરતા આવડતું નથી, જે પહેલી વાર છે એટલે કાંઈ નહીં. તો ચાલો હવે આપણે જોઈએ અને કેમ યુઝ કરવાનું છે. મારા પપ્પા શીખવાડે તો ચલો શીખવાડો પપ્પા કેમ યુઝ કરવાનું છે. ચલો ફ્રેન્ડ, તો જો હવે આપણે સુવાનો સમય થઈ ગયો છે. વાગી ગયા છે 12:15 12:30 જેવું થઈ ગયું છે. તો બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.